નમસ્કાર મિત્રો, કેમ છો આપ સૌને? મારા જય શ્રી કૃષ્ણ. આજે હું કોઈ મોટિવેશન આપવા નથી આવી. આજે હું તમને તમારી જાત સાથે મળાવવા આવી છું. નવું વર્ષ ચાલુ થયું છે, સ્ટેટસ બદલાય છે, કેલેન્ડર બદલાય છે, પરંતુ આપણું જીવન એની એ જ જગ્યાએ અટકી જાય છે. જો તમે પણ આવું અનુભવતા હોવ કે મારું મન સતત ભરેલું રહે છે, ખુશી હોવા છતાં પણ શાંતિ નથી, બધું જ છે છતાં પણ કંઈક ખૂટે છે, તો આજનો વિડીયો આ તમારા માટે જ છે. કારણ કે આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ડાયરી લખવાની શક્તિ વિશે. મિત્રો, નવું વર્ષ નવો દિવસ નથી, નવો નિર્ણય છે. આ વર્ષ તમે શું બદલવા માંગો છો? આર્થિક સ્થિતિ, સંબંધો, આરોગ્ય કે પછી માનસિક શાંતિ? જો હું તમને કહું કે માત્ર એક પેન અને એક ડાયરી તમારું જીવન બદલી શકે છે, તો તમે માનશો? આ વિડીયો અંત સુધી જુઓ, કારણ કે આજે હું તમને એવી સરળ પદ્ધતિ શીખવવા જઈ રહી છું જે કરોડો લોકોના જીવનમાં બદલાવ લાવી ચૂકી છે, અને એ છે ડાયરી લખવાની શક્તિ. મિત્રો, આપણે બધું વિચારીએ છીએ પણ લખતા નથી. વિચારો મનમાં ફરતા રહે છે અને મન ધીમે ધીમે થાકી જાય છે. જેમ કે ઓવર થિંકિંગ, કન્ફ્યુઝન, ફિયર, પાસ્ટ રિગ્રેટ, ફ્યુચર એન્ઝાયટી. આ બધું ક્યાંથી આવે છે? કારણ કે આપણે મનની સફાઈ નથી કરતા. ડાયરી એ મનનું બાથરૂમ છે, જ્યાં રોજ સાફ સફાઈ થાય છે. તો ચાલો જાણીએ કે ડાયરી લખવાથી શું બદલાવ આવે છે. તો સૌપ્રથમ તો આપણું મન હળવું થઈ જાય છે. જ્યારે તમે દુઃખ અનુભવો ત્યારે જો તમે લખવા માંડો તો અડધું દુઃખ તો ત્યાં જ ઓગળી જાય છે. પછી આપણા વિચારો સ્પષ્ટ થાય છે. લખાણ તમને બતાવે છે કે તમે ખરેખર શું ઈચ્છો છો. આપણો આત્મવિશ્વાસ વધે છે. જ્યારે તમે તમારા શબ્દ વાંચો છો ત્યારે તમે પોતાને સમજવા લાગો છો. પછી લો ઓફ એટ્રેક્શન પણ કામ કરવા લાગે છે, કારણ કે લખવું એટલે આપણા સ્પષ્ટ ઈરાદા યુનિવર્સને ખબર પડે છે. હવે આપણે જોઈએ કે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક રીતે પણ આ કેટલું જ જરૂરી છે. એટલે કે વિજ્ઞાન કહે છે કે જે લખાય છે તે મગજ વધારે ઝડપથી સ્વીકાર કરે છે, અને આધ્યાત્મ કહે છે કે શબ્દમાં ઉર્જા હોય છે. જ્યારે તમે લખો છો કે મારું જીવન સુંદર છે, તો આ શબ્દ બ્રહ્માંડ સુધી પહોંચે છે. ડાયરી એટલે કે ન્યૂ લાઈફ આ ફક્ત લાઈન નથી, આ એક એનર્જી છે. તો મિત્રો, ચાલો જોઈએ કે નવા વર્ષથી ડાયરી લખવાની શરૂઆત કેવી રીતે કરવાની છે. સૌપ્રથમ તો એક ડાયરી પસંદ કરો. બીજાને બતાવવા માટે નહીં, તમારા પોતાના માટે. કોઈ પણ તમે નોટબુક પણ લઈ શકો છો. પછી એના પ્રથમ પેજ પર તમારે શું લખવાનું છે કે આ ડાયરી મારા જીવનનો નવો અધ્યાય છે. આજની તારીખ લખો. આ તમારો રીબર્થ ડે છે. પછી રોજ શું લખવાનું છે તમારે? મોર્નિંગમાં 5 મિનિટ સવારે લખો કે આજે હું આ માટે આભારી છું. આ રીતે તમે 5 ગ્રેટિટ્યૂડ લખો. જેમ કે આજના દિવસ માટે હું ખૂબ જ આભારી છું, થેન્ક યુ યુનિવર્સ. આ રીતે તમે 5 ગ્રેટિટ્યૂડ અથવા તો 10 લખી શકો છો. હું મારા બેડ માટે ખૂબ જ આભારી છું કે હું એના પર રોજ સૂઉં છું. થેન્ક યુ યુનિવર્સ મારા ઘર માટે કે જેમાં હું રહું છું. થેન્ક યુ યુનિવર્સ મારા પરિવાર માટે. આ રીતે તમે લખી શકો છો. પછી તમારે રાત્રે 5 મિનિટ લખવાનું છે કે આજે મારી સાથે શું સારું થયું, આજે શું મેં નવું શીખી, અથવા તો આજે મેં કોને માફ કર્યા. આ રીતે તમારે ધીમે ધીમે લખવાનું છે. તમે 10 મિનિટ લખો તો તમારા જીવનને આ ધીમે ધીમે તમારું જીવન ધીમે ધીમે બદલવા લાગશે. આ જ ડાયરીને તમે મેનિફેસ્ટેશન ડાયરી તરીકે પણ બનાવી શકો છો. જે તમે તમારી ઈચ્છા એમાં લખી શકો છો, પરંતુ ઈચ્છાને તમારે પ્રેઝન્ટ ટેન્સમાં પોઝિટિવ વર્ડ સાથે અને ફિલિંગ સાથે લખવાનું છે. જેમ કે મારે પૈસા જોઈએ છે એવું નથી લખવાનું. હું પૈસાથી સુરક્ષિત અને ખુશ છું. હું બીમાર ન થાઉં એવું નથી લખવાનું. હું સંપૂર્ણ સ્વસ્થ છું. આવી રીતે લખવાનું છે. મિત્રો, માત્ર 21 દિવસ તમે સાચી રીતે ડાયરી લખશો ને તો તમારું મન એકદમ શાંત થઈ જશે. તમારું જે ઓવર થિંકિંગ છે એ પણ ઓછું થઈ જશે. તમારો કોન્ફિડન્સ ધીમે ધીમે વધવા લાગશે અને તમને નવી નવી ઓપોર્ચ્યુનિટીઝ દેખાવા લાગશે.
પણ શરત માત્ર એટલી જ છે કે એક પણ દિવસ તમારે સ્કીપ કરવાનું નથી. હવે તમને એવું થશે કે મારે પરફેક્ટ જ લખવું છે, તો એવું ભૂલ ના કરતા. ગ્રામર પણ તમારે તમે કંઈ પણ લખી શકો છો, તમારા મનમાં જે આવે એ તમારે લખવાનું છે. ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી મિક્સ કરીને પણ તમે લખી શકો છો, પરંતુ તમારે એને લખવાનું છે. બરાબર? ડાયરી તમારી આત્માની વાત છે, એ કોઈ એક્ઝામ નથી કે તમારે એને પરફેક્ટ જ લખવાનું છે. મિત્રો, નવું વર્ષ દરવાજા પર છે, પણ જીવન બદલવાનો દરવાજો તમારા હાથમાં છે. આ વર્ષે બીજાને દોષ આપવાનો નથી, પરિસ્થિતિને કે નસીબને નથી દોષ આપવાનો. આ વર્ષે પેન ઉઠાવો, કારણ કે જ્યારે તમે લખવાનું શરૂ કરો છો ત્યારે ભગવાન પણ સાંભળવાનું શરૂ કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે એવા વ્યક્તિને શેર કરો કે જેનું જીવન તમે બદલવા માંગો છો. આપ સૌને નવા વર્ષની હાર્દિક શુભકામના. અને અત્યાર સુધી મને સાંભળવા માટે ધન્યવાદ.